ઓલી જો રાશિ ખબર થોડી બાસકા જેવી હોય ને એને કે બાકી ઓલી હળી ગયેલી આલી જાતી હોય ને સાંભળી નો પેલા હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી રામ કેમ છો બધા મજામાં હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું અમારા બેન જાગી ગયા છે અને ઉઠતા હવે તેમાં સીધું એસી કરો એસી અને કેટલી ગરમી થતી છે મને ઈ નથી ખબર પડતી ऐसा क्यों करता है तू दूध पी ले चुपचाप ચોટી તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો 9 વાગી ગયા છે 10:30 અને હું 8 વાગે જાગી હતી હરીનું ટિફિન બનાવી દીધું છે અને એ જ અત્યારે છે સાઈડ પર અને અમારા બેન એમ કે છે ચોટું દેખ ચોટું ઈ જાગી ગયેલા છે તો અરે વાહ बहुत प्यारा ચોટું है ગટ્ટુ કા તો હાલો દૂધ પી ગયો હાલો તો ચા ભાખરી રેડી છે ચલો થોડો નાસ્તો તો લઈ નાસ્તો કરીને જવાનું છે સવારમાં તો ચલો ચા પી લીધી છે નાસ્તો કરવાનું કાંઈ મન હતું નહીં તો આપણે જઈ હોસ્પિટલે પપ્પા નીચે રાહ જોવે છે ત્યાં જશું તો 11 વાગી જાય તે મારે હીરા પર જવાનું છે ઘરે આવી ગઈ છું ને ગટ્ટુ બેસી ગઈ છે ઈડલી ખાવા અને હું બેસી ગઈ છું ગટ્ટુ હા કાંઈ વાંધો નહીં હું સાફ કરી દઉં માં દીકલો ઓતે પેલા ખાના ખા લે બાદ મેં સાફ કરું કાંઈ નહીં હાલો નાસ્તો તો નહોતો કર્યો નાસ્તો કરી લો મસ્ત કર્યો અમારા બેન આવી ગયા છે અહીંયા ફૂલો કી મલિકા કરતા કરતા જો કાલી પડી હતી ને તો જો હું તમને બતાવું એના આંખ ઉપર ને અહીંયા બે વાગ્યું છે હજી દુખે જ છે દુખે છે ને મારા દીકરાને અને 1:15 થઈ ગયો છે ને મને આવે છે જોરદારની ઊંઘ કેમ કે મેં દવા ખાધી છે ને તો મને ખબર નહીં આમ ઘેન જ ચડે છે નકરું એટલે મારે અત્યારે સૂઈ જવાનું છે જાગીને પછી હવે હું ખાઈ લે કેમ કે મેં આવીને ઈડલી તો ખાધી હતી 12 તો વાગી જ ગયા હતા ત્યારે જાગીને કંઈક ખાઈ લે અત્યારે છે ને હું ભૂલી જ જાઉં મસ્ત મજાની 5 વાગ્યા લગી 2 hours later અત્યારે મારી નીંદર ખુલી ગઈ દરવાજો ગટ્ટુએ ખોલ્યો ને એટલે 4:30 થઈ ગયા 1 વાગ્યાથી 4:30 વાગ્યા લગી મસ્ત કન્ટિન્યુ સૂતી રહી કંઈ ને ચલો ઊંઘ તો પૂરી થઈ ગઈ છે આપણે હવે બહાર જઈ થોડુંક ખાઈ બાઈ લઈ કેમ કે ખાધા વગરના સૂઈ ગયા હતા હજી ઊંઘ આવે છે એવું લાગે છે એકલું એકલું ખેલ છે અહીંયા તું મેળો બનાવ્યો છે ઓહો માય ગોડ આમ જો એને મેળો બનાવ્યો છે એકલી એકલી રમે છે માં દીકરો મોટી થઈ ગઈ હવે તો કામાં કાનું મોટો થઈ ગયો ને માં દીકરો અલે વાહ આવું બધું રમકડા ભેગા કર્યા સજાવાનું છે ને ફોન આવ્યો છે તને હા ગોળ ગોળ સજાવું છે અચ્છા હા એવું કરવાનું છે અરે વાહ આવું બધું કરવું છે આપણે એપલ જેવું છે અરે વાહ અત્યારે હું ચા ને પાર્લેજી બિસ્કિટ ખાઉં છું શાક રોટલી ખાવાનું કાંઈ મન નથી હું જાઉં કાંઈક હળવું ફૂલવું ખાઈ લઉં ને તો થોડું પેટે ભરાઈ જાય ને એમ સારું અત્યારે મારે શાક રોટલી અત્યારે ટાઈમ ટેબલ વગરનું ખાવું મને છે ને મજા ન આવે તો મેં પસ બંધ કરી દીધું મેં કીધું નથી ખાવું મારે કપડાં સકેલવાના છે ચલો આને કપડાં સકેલી નાખીએ અને મારા બેન ગયા છે ગાર્ડનમાં હવે ક્યારે આવે કાંઈ નક્કી નહીં કે ચલો હું જાઉં અત્યારે રમવા ગાર્ડનમાં મને કે તારે આવું છે મેં કીધું તું જા બેન મારે નથી રમવું ફર નથી રમવાની મારે અત્યારે કાંઈ કામ કરીએ ચલો હમણાં હરી આવી જાય 5:45 તો થઈ ગયા કેમ એકલી ચડી તું અહીંયા કોણે તને ફેરડવાનું કીધું તું હે ઈ ભીનું થાય ઘડીક ખાય મમ્મા ભરી દે હે તને આ એવી દોડડાઈ છે ને મારી છોકરી
હા છે કામ કરવું. હજી તું નાની છો દીકા, મોટી નથી થઈ ગઈ. હજી બીજું લાવવાનું છે. ઘડીક ખાઈ બીજું લેતી આવું. રૂમમાં પડ્યું છે. પણ બધું એકમાં થોડું નખાય તો ફ્રીજમાં કેમ મૂકું મમ્માને પછી? પણ હું લાઈને બધું નાખીશ ને તો ઢોળાઈ જાય. જો હવે થોડુંક જ નાખવાનું છે આમાં. જો તો ભરાય તો ગયું બેન. ભરાઈ ગયું ને? એમ ન મૂકવાનું. આનું ઉપર ઢક્કન છે. હજી હું લેતી આવું. मैंने उससे ખાઈ ગયો मैंने पापा का मावा खाया है. એને ખબર પડે તમે હરીને માવો ખાઈ ગયા. જો મારો તો દાદા. पर मैंने इसका मावा, ये झूठ बोल रही है, मैंने मावा नहीं खाया. बाबा को बात में उलझा दिए, बाद में भूला के तू मावा खा दिया. सॉरी 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 सॉरी. नहीं 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 બોલી જો રાશિ. नहीं એને ખબર પડી ગઈ અમાર છે તે હું જ આ જો એને પગ પકડ્યો. नहीं 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 सॉरी गट्टू सॉरी સોરી બોલ सॉरी सॉरी બસ सॉरी. બસ હવે નથી બોલવો. આ જો. નહીં 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 બોલો સોરી 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 સોરી. કોઈના માવા નો ખાતો નગર આમ જો અને આથી આમ તેડીને ખા. હા હાલો કેટલી રાજી થઈ ગઈ. રાવ લઈને ગઈ હતી. ઈ રાવ કરી દેવો. માવો ન ખાતા તમે. કેવું એને કામ કરી દેશું ઈ કે નાના તમાર માવો ખાઈ ગયા. એને એમ થયું કે મેં કાંઈ એને ખીજાણો નથી એટલે ઈ માવાનું રીઝન ઈ પકડ્યું એને ઈ ધ્યાન હતું મેં તાર પાસેથી માવો લીધો ને ખાધો. બધી ખબર પડે ભાઈ. આપણને એમ થાય કે આને શું ખબર પડે, બધી ખબર પડે. પડે. પાપાનો માવો ખાઈ ગયા. જમવા બેસી ગયા છે. અત્યારે સૂકી ભાજી ને રોટલી બનાવી છે અને મારા બેન અત્યારે હા રોટલીની ફરી પાછા વળી નાખી મેં એને કીધું ના શું કર્યું તી કે સત્યાનાશ કરી દીધું. આંધો રોટલી એને વાગ્યું હો. તમે હમણાં આમ કોણી કરી ને એટલે મને ખબર પડી હતી. સાસ પીતા પીતા રિએક્શન ફરી ગયા હતા એને. यहाँ गट्टू मैंने तेरे को कुछ किया? हैं गट्टू? કોણે તને વગાડ્યું હમણાં? मैंने कुछ नहीं किया है. મજા મામાએ. હા મજા મામા જ છે બહુ. મજા આવી શાકમાં? હે તો ખાઈ પણ એન ફેવરિટ છે તો મજા ન આવે. ટેસ્ટ તો ખર પણ થઈ જશે. મારો દીકરો. આવો આવો વેડકમ. વેલકમ. ગામડે જઈ આવે એમ ને? હા. આજ મોર્નિંગમાં જ પી ગયા એમ ને બધા? કોણે જો ના ના આવ્યા. આપણે કોને હમણાં માર્યું? જો બધા આવીને બેસી ગયા છે ધોયેલ મૂળાની જેમ બધા ફોનમાં. ઈ વ્લોગ સેવ કરે ને ઓલા શું કહેવાય પાણી ઓલો ખૂટીઓ પીતો હોય પો હે જળપાન કહેવાય ને આને કે ખબર ન પડે જળપાન નત કરતા ઈ હવે. એ જળપાન પેલા પાન ખાધું હતું હવે પાણી પીધું એટલે જળપાન એટલે ઈ ઓલું પાન ખાધું તી અંદર ગળી ગયા. એને જળપાન કહેવાય શી ગોબરી ના હાવ. એમ જ. પાન ને માવો ખાધો. અહીં પાન માવો જે ખાધું હોય. અત્યારે મેં અત્યારે પછી જો એવું ગોળકી ગઈ. કેમ કે કાળામાં નાળામાં ટોયલેટ પેન્ટ માં નો કરી જતા. જો આયા ગંધાણો તો ઓછી બંધ કરી દે દરવાજા બધા બંધ કરી બહાર કાઢો. મયુર કેવું કરે ખબર? હું હજી મારી પોઝિશન લઈને બેઠો હોય ને તો કાંઈક ને કાંઈક કામ કાઢી કે અહીંથી નામ કરી નાખો તો ઊભું થવું પડે ને ઈ મને આળસ ચડે. કંટાળો આવે. શરીર હોય ને એને થોડું કષ્ટ દેવું પડે ને કર આપણું શરીર છે ને ભંગાર કોણે થઈ કીધું જાય. શરીર છે એમ તો હું છે ને ખાલી જીમ પેલા વાપરું એની ઓલા કેમ પ્રસ્તુતિ છે પડી છે હા પડ્યું છે કે હું હતો ખાલી પેલા સોનું. જીમમાં જાતો એમ. હવે જીમમાં ન જાતો હા પણ એની જીમ એકાદી આપણે એનામાં કઈ ઇન્ટરેસ્ટ નથી લેવાનો અત્યારે કહાની સાહેબ એવી ને છે 2 મહિના થા ઘરે પેડા અત્યારે પાડા. કહાની એવી છે કે મેં અત્યારે હમણાં થોડી વાર પહેલા જ તે હિંમતભાઈનો અને ભાભીનો પ્રેમ હાવડો મેં ઓહો પ્રેમ પ્રેમ હું એટલે પ્રેમનો 4 ચાંદ લગાડી દીધા આંખો મારવાથી પ્રેમ તમે તે એવું ન કર્યું. આમ કર્યું મેં કોઈ નહીં? કોઈ પ્રેમ થઈ ગયો તને મારી તો તમે ટપુ આ તા મયુર આંખ મારી આખું મેં નથી જો. એ કે આંખું મેં નથી મારી. આની ખબર છે તમે રહેવા દો. મારી અને તે આંખું મારી હોય ને તો કદી રિયલ માં ના મારી તે ઇન્સ્ટાગ્રામ માં મને ખબર એ એમ નથી કહેતો પણ આખું મારે પ્રેમ નહીં આપણે તો સોડે ઝાડ લાઈન માર લઈએ.
કેમ મારા કયો તો જો પહેલી વાત તો જો કોઈ છોકરી સામેથી આવતી હોય ને આપણને એમ થાય કે આમ આપણે હાલી આવતી આપણી સામે તો પછી આપણે એને આમ આમ જોઈને આમ કરવાનું બરાબર છે જો આવી રીતે આમ હાલી આવતી હોય ને આમાં પેલા આમાં કરવાનું. ઠેઠ એના ઘર સુધી નજર જાવી જોઈએ પણ ઈ કેવી ખબર પણ મયુરભાઈ ઈ રસ્તામાં હાલી આવતી હોય હા. તો તને શું ખબર કે રસ્તામાં હાલી તેનું ઘર ન્યા જ છે એમ? કોને કીધું ત્યાં કઈક આજુબાજુ રહેતી હોય ને ત્યાં હું રહેતી હોય તો ઠેઠ સુધી તો વાંહે જાવ તો ખબર ન પડી જાય એવું એમ નથી કે ને વાહન કરીને વાહન મૂકવા જવાનું. પણ ઈ એક વાત મારી સાંભળી કેવી છોકરીઓને લાઈન આપે ખબર થોડી બાસકા જેવી હોય ને એને તે બાકી पहली फुर्सत में निकल, कोई जरूरत नहीं. ઓલી હળી ગયેલી હાલી જાતી હોય ને સાંભળી તો પેલા કેવું હતું ને કાળી હોય થોડું બાસકું પકડાઈ ગયું. બાસકા એને જેવી. બાસકું મેકઅપ એની અરે સાઈડ ઉપર મને થોડા બાસકા પડ્યા. એકાદું પકડાઈ જાય. પણ છોકરી ભલે ભાઈ હવે પેલા એ બધું થતું સીધી ઓફલાઈન માં લાઈન મરાતી હોય ઇન્સ્ટાગ્રામ માં જ લાઈન મારીને શરૂ થઈને ભાગી જવાની સિસ્ટમ હાલે છે એનો અત્યારે વાંધો નહીં. અત્યારે વાત ઈ કરવાની છે તારી લાઈનોની વાત ન કરવાની ક્યાં ક્યાં લાઈનો હા. વાત અત્યારે ઈ કરવાની છે કે આ હિંમતભાઈનો પ્રેમ છે હા ઈ થોડોક બે શબ્દોમાં વ્યક્ત કરે. ભાભી કે હિંમતભાઈ હું નજરે ન નાખતો. ભાભી કેમ લાઈન મારતા ઈ? બોલો કયો કેવી આખું મારે છે કે વાહ વાહ આમ તો જો પણ આ પ્રેમ છે ને મેં- વાસણ ધોતા આ પ્રેમ છે ને મેં બહુ સમય પહેલા જોયો. હે એવું નથી આ તો પેલા ગઢા બુઢા જમાનાનો કહું પ્રેમ છું આ બહુ જૂના છે. આખું મારવા વાળો પ્રેમ છે ને એ લગભગ 2005 પછીનો છે આખું મારવા વાળો અને પેલા ને સીઠી નો પ્રેમ હતો સીઠી ઘા કરતા હા દાદા હમણાં 2015 માં ઘા કરતા હતા. કોને કીધું 15 માં નથી ઘા થઈ ના, પીગડા મેં નામ લેવાનું નથી નકર. સીઠી વાળો પ્રેમ મેં નથી જોયો હમણાં લગન થઈ ગયા ખોટા ઘર ભાંગે અને અમારે તો એસટીડી માં ઓલો રૂપિયો નાખે ને સિક્કામાં વાળો અમે પ્રેમ કરેલો છે એસટીડી માં સિક્કા વાળો પ્રેમ કયા જમાનામાં પેલા કે તું STD માં સિક્કો નાખીને પ્રેમ કરતો? એસટીડી ને ઓલો ડબલું નો આવે રૂપિયા સિક્કો નાખે સિક્કો નાખીને તું ફોન કરતો કયા જમાનામાં તે પ્રેમ કર્યો હતો? મેં 2015 ત્યારે માં તમારે ઓલી સારી સડી નહોતા પહેરતા. 2015 માં પ્રેમ કર્યો તો 2015 માં તે પેલો પ્રેમ યાદ કર્યો તો 2015 માં ખોટા છે પેલો પ્રેમ એવો જ હતો 2015 માં એનો પેલો પ્રેમ હોય 2015 એટલે ઈ મિનિમમ હું તને કહું ને તો ઈ 22 વર્ષનો છું. એટલે હું 22 વર્ષ લગી તમે કોઈ છોકરી સામે જોયું તો જાવ ને તમારી છઠ્ઠી જાણું ભાઈ આવા દે ને હું ખાલી પહેલેથી હું છું બગડો ને એનું રીઝન કેટલા હમણાં 5 વર્ષથી જ બગડો છો 5 વર્ષથી જ બગડો છો હું તમે જઈ 20 વર્ષનો તો હું હોય. તો આ દાદો 22 ની 27 વર્ષનો છું. તે 27 વર્ષે તમે પ્રેમ કર્યો તો હા નહીં પેલો પ્રેમ મેં મારા 47 છે મારા રાજનીતિ ની યાર, વ્યવસ્થિત બોલ. 2002 માં પેલો પ્રેમ થયો છે. એ મને અંદાજ છે ને જ્યાં સુધી પેલો પ્રેમ ને એ બધું મારે છેલ્લે 10 વર્ષમાં જ છું છે 10 વર્ષ બાકી હું શરીફ છોકરો હતો તમે કયો હરીને બધી ખબર છે મને તમે શરમ આવે, પ્રેમ actually મને છો તો, શરમ આવે. પ્રેમ છો તો, એટલે અમારે ચોખવટ નથી પાડવી એને બધી ખબર છે ક્યારે છો તો પેલો પ્રેમ તો આ ગ્રુપમાં કોઈને છો હોય ને તો આ ભાભી બેઠા છે. લે કે આંખો મારીની પ્રેમમાં પડી ગયા. हमारे यहाँ ऐसा ही होता है. આવો ભાઈ. પ્રેમ તો તે કોઈ જિંદગીમાં નહીં જોયો. વાસણ ધોતા અને ક્યાં કોઈ કોઈ આંખો નહીં મારી. અને હિંમતભાઈ આ ઉપરથી નાખ્યું મારતા હોય ને, હા ઈ એ ચશ્મા એ અત્યારે આંખો મારતો મને તે દેખાતું નથી. રાતે મારો તો દેખાતું. હે હિંમતભાઈ તમે આખું વાળો પ્રેમ કર્યો તો આખું મારી જ વાગી હતી કઈ કેમ છૂટી ઘા કરી હતી લાગી ગયો તે જાય હોય ને જો ને. ભાઈ એટલે તો બેઠી છે અહીંયા, ભાઈ એમને થોડી બેઠી તમારો પ્રેમ મયુર હતો એ કેવો ઇન્સ્ટાગ્રામ વાળો હતો કે મારો ઓવરલોડ વિડીયો હતો એને બનાવ્યો મેં જોયો તો મેં આપી લાઈક હા જોયો વિડીયો મેં હાલને મેસેજ કર્યો મેં સામે મેસેજ કર્યો હાય બે દિવસ કઈ રિપ્લાય પાછો મેં જવાબ આપ્યો હાય બોલો 2 દી વાત કરી બસ પછી તો 3 દી મને જવાબ આપ્યો પછી 3 દી એટલે મને ઇગ્નોર કરતી એમને તમે ઇગ્નોર કરવાનું ક્યાંથી શીખ્યા હજી તમને કઈ ખબર ન પડતી હોય ને ત્યારથી એ કે ના એ કઈ 2 વર્ષ પહેલાની વાત કેવું ખબર ન ઈ પડે કાંઈ જૂના 10 વર્ષ જમાનાના પહેલા ભાઈ એવું નથી વાત ઇગ્નોર તમારે કરાય જ નહીં કાંઈ ignore ન કરાય. સીધો મયુરને કહી દેવાય એવું હતું અત્યારે એની કેટેગરીમાં એટલી ઈડું છે ને એ બધું ઇગ્નોર કરી દે હું કામે કેમ કે અત્યારે એની પાસે ઓપ્શન બહુ બધા છે जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. જાને એવું નથી હું કોઈનામાં નથી પડ્યો અત્યારે ચાલ, હવે હમણાં જ તમે હું રહેવાના આવે. ખાસું ખબર કહી દો, પડી. ખાસું કહી દો. એણે મને શું કીધું
કાલ હું જવાનું છે એક છોકરી એ ઊભો રહે, પડશે નહીં કે એને મને સુમડીમાં કીધું ને હું કહી દઉં બહુ હવા કરે છે ને ભાઈ આ વાત આખી ખોટી છે, ઘરની બનાવેલી છે, કારણ કે ઈ મારી દુશ્મન છે ને આવી વાતો કર્યા કરે. કોઈ દી પડે નહીં, મનોજ કોઈ દી પડે નહીં. તો હા કોઈ હું હારો માણસ જ નથી. અને મનોજ ઉપર આ લગીનો પડતો, કોઈ દી પડે નહીં, ઊભો રહે. પડે નહીં. છોકરીઓ પડી જાય, છોકરીઓ ઈ નો પડે. હું તો છે ને મારો ભાઈ 6 મહિનાનો બ્લોકમાં રાખીને પીછોના પ્રેમમાં પડ્યો. 6 મહિનાની બ્લોકમાં રાખી હતી મેં. જેવો બ્લોકમાંથી કાઢીને તરત મેસેજ આવ્યો, તે મને શું કે આસો પ્રેમ કરે? 6 મહિના બ્લોકમાં રાખ્યા પછી કાઢા ભેગો થયો તેની જ મેસેજ આવે. બરોબર. એટલે મારે કરતી રોજ ઈ મારો પ્રોફાઇલ ચેક કરતી છે કે મને બ્લોકમાં કાઢી અને નાથી બસ. કાઢી એ સુધી આ બેડ પર એ જ વાત સાચી. પ્રેમ હોય ને ઈ કોઈ દી જાય ને આજીવન રહે. મારે એવો કેવું, એને પ્રેમ જાતો જ નથી. મારે પ્રેમ જાતો જ નથી. એને જબરદસ્ત પ્રેમ છે. પ્રેમ કરો જ તે એ તો જેને